તમારે ઘર મિનિમમ ડાઉન પેમેન્ટ કે 20% ડાઉન પેમેન્ટ પર લેવું જોઈએ? ક્યાં તમે બચાવશો વધારે પૈસા? ચલો ફાઇન્ડ કરીએ. જ્યારે તમે મિનિમમ ડાઉન પેમેન્ટ આપો છો ને ત્યારે તમારે CMHC ઇન્સ્યોરન્સ લેવું પડશે. અને જો તમે 20% ડાઉન પેમેન્ટ આપો છો તો ઇન્ટરેસ્ટ રેટ થોડું વધારે લાગશે. એક્ઝામ્પલ લઈ લો કે તમે 800,000નું ઘર ખરીદો છો. મિનિમમ ડાઉન પેમેન્ટ પ્રમાણે બનશે $55,000 અને $29,000 CMHC. તો ટોટલ મોર્ગેજ થઈ ગઈ $774,000. એટલે 30 years એમોર્ટાઇઝેશન્સ પ્રમાણે અને 3.8% ઇન્ટરેસ્ટ રેટ પર મંથલી પેમેન્ટ લગભગ 3600 આવશે. પણ જો તમે 20% ડાઉન પેમેન્ટ આપો છો તો ટોટલ ડાઉન પેમેન્ટ થશે $160,000. એમાં કોઈ ઇન્સ્યોરન્સ બી નથી અને 4.1% ઇન્ટરેસ્ટ રેટ પ્રમાણે તમારું મંથલી મોર્ગેજ થશે $3,100. એટલે મિનિમમ ડાઉન પેમેન્ટમાં ટોટલ CMHC સાથે તમે આફ્ટર 30 years ભરશો $1.3 million અને 20% ડાઉન પેમેન્ટ પ્રમાણે તમે ભરશો $1.12 million. એટલે તમે બચાવશો $180,000 ઓવર 30 years. તો આ વિડીયો શેર કરો તમારા બધા ફ્રેન્ડ સાથે.